તો તમે ચેહર માતાના દર્શન કરી શકો છો। સાહેબ એવું છે કે અમારે આ નગર તેરવડું કહેવાતું। હા, નગર તેરવાડા નગર આ ગંગાબેન હોનબેન કીધું કે તારા નામનો ગંગાજળ કૂવો બધા છે। નમસ્કાર મિત્રો, પહેલાં તો સ્વાગત છે દરેક મિત્રોનો એક નવા વિડીયોમાં। અને મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે શિહોરી તાલુકાના તેરવાડા ગામે। અહીંયા તમે જોઈ શકો છો કે શ્રી ચેહર માતાનો ધામ આવેલો છે, એ તમે વિડીયોમાં જોઈ શકો છો। અને જે ચેહર માતાનો જે મિત્રો ઇતિહાસ છે એ આપણે તમને જાણવાની કોશિશ કરીશું વિડીયોમાં। જે મંદિરના ભુવાજી છે એમની જોડેથી, અને જે ચેહર માતાના તમને દર્શન પણ કરાવીશું। તો તમે જોઈ શકો છો કે મંદિર આગળ આવીએ એટલે આવી રીતે આપણને નજારો જોવા મળે છે। અને સામે તમને પ્રસાદની જે દુકાન છે એ પણ તમે જોઈ શકો છો। અને અહીંયા તમને ચેહર માતાના પહેલાં દર્શન કરાવી દઈએ। અહીંયા પ્રસાદ માટેનું છે, તમે જોઈ શકો છો મિત્ર। જય માતાજી બા। આવો આવો, જય માતા, જય માતાજી, જય માતાજી, જય ચેહર માતા। પહેલાં તો દર્શન કરાવી દઈએ ચેહર માતાના। જય ચેહર। કેમેરામાં દર્શન કરાવો પહેલાં ચેહર માતાના। તો તમે ચેહર માતાના દર્શન કરી શકો છો। અને જે મિત્રો ચેહર માતાનો જે મંદિરનો જે ઇતિહાસ છે એ આપણે જે મંદિરના ભુવાજી છે એમની જોડેથી આપણે સાંભળીશું। જય માતાજી ભુવાજી। જય માતા, જય માતા। શું નામ તમારું પણ? મારું નામ ઉદાજી મફાજી ઠાકોર, ગામ તેરવાડા। ગામ તેરવાડા। હા, તેરવાડા ગામના વતની છો? હા, તેરવાડા ગામના વતની છું। તમે માતાજીના મંદિરે પૂજારી છું, લગભગ પૂજા કરું છું 25-30 વર્ષથી। 25-30 વર્ષથી હા, પૂજા કરો છો? હા, પહેલા અમારા ડોહા કરતા અને એના પછી મેં ચાલુ કર્યું। એના પછી તમે ચાલુ કર્યું? હા। જે મંદિર આપણે છે ભાઈ ચેહર માતાનું, અહીંયા એનો જે ઇતિહાસ છે થોડોક આપણને ઇતિહાસમાં સાહેબ એવું છે કે અમારે આ નગર તેરવડું કહેવાતું। હા, નગર તેરવાડા। નગર તેરવાડું કહેવાતું, અને વાઘેલાનું ગામ કહેવાતું, વાઘેલાનું। હા, વાઘેલા। વાઘેલા દરબારાનું। હા, એ દાડે રજવાડું ચાલતું અહીંયાનું। એ રજવાડાની અંદર ગંગાભાઈ હોનભાઈ નામની બે બહેુ હતી, આ જે ચેહર માતા થઈ। ચેહર માતા। હા। પછી ઓગળ બાપાની સેવા કરતી। પછી દરબારાએ નંદ્યા કરી કે ભાઈ આપણી ઉંમર લાયક બહેુ છે અને આપણા ગામમાં બાવાની સેવા કરે, આપણને ગામમાં પોહાય નહીં। ઓગળ બાપુ અહીંથી 3 કિલોમીટર નીકળી ગયા, વાઘેલાને હારા પાલ્યો હતો કે નગરનું થાશે જગર, મુસલમાની મળશે રાજ, અને જ્યાં દીવો દેખાતો હોય તમે વાઘેલા જતા રહો, તમારો વંશ પેલો રહેશે। પછી રજવાડું દિવોદર જતો રહ્યો। આ ગંગાબેન હોનબેન કીધું કે તારા નામનો ગંગાજળ કૂવો બધા છે। હોનબેન કે તારા નામનું હોનીહર તળાવ બધા છે। અત્યારે હાલી સાબુત છે, ગંગાજળ કૂવો સાબુત છે અને હોનીહર તળાવ પણ સાબુત છે। આ ગંગાજળ કૂવો છે અમારા મંદિરે, અને આ જે છે અહીંયા હોનભાઈ નું તળાવ છે। આ બે બહેનોને પોતે સવાલ આલ્યો હતો, વચન આલ્યો હતો કે તારા નામનો ગંગાજળ કૂવો બધા છે। હોનબેન કે તારા નામનું હોનીહર તળાવ બધા છે। અને વાઘેલાને ખરાબ એવો આલ્યો હતો કે નગરનું થાશે જગર, મુસલમાની મળશે રાજ, જ્યાં દીવો દેખાતો હોય તમે વાઘેલા જતા રહો, તમારો વંશ પેલો રહેશે। એ ઓગળજી હરાપ આલ્યો હતો, કોઈ આ બઈ હરાપ નતો આલ્યો, ઓગળ બાપે આલ્યો હતો। પછી તે દાડે આ રજવાડું હતું, એ રજવાડું બધું દિવોદર જતું રહ્યું। આ ભાઈ આ ગંગાજળ કુએ અને હોનભાઈ હોનીહર તળાવમાં આ 3 વસ્તુ ચા લુપ્તી છે, આ દાડા સુધી કોઈને ખાતરી નથી। અને અમે આ સેવા પૂજા કરે છે, અમારા ડોહાઈ સેવા પૂજા કરે છે। અત્યારે દર પૂનમને દાડે વસ્તી એટલી આવે, રવિવારની એટલી આવે, પૂનમને દાડે તો આખો મેળો હોય, જમણવાર બમણવાર બધું ચાલુ હોય। હા, જમણવાર ચાલુ હોય, ચાની વસ્તી આવે, ચાની આવે છે। માતાના કુવાના દર્શન કરે અને એમની જરધા રાશિ જાય। ગંગાજળ વાવ કે છે ને કુવાની, આ ગંગાજળ કુવો છે ને એ અમારા ભાઈ કે, હા, એની અંદર અત્યારે હાલમાં કાળી નાગણી રૂપે દર્શન આલે। કોઈ હાચા હાથેડાથી કોઈ દર્શન કરવા આવ્યું હોય તો અત્યારે હાલે કાળી નાગણી થઈને ફરે। પછી આ કુવાનું પાણી છે ને 4 કલર પાણીના બદલાય, 4 કલર પાણી। હા, પાણીના અત્યારે હાલે 4 કલર બદલાય। એટલે દિવસમાં બદલાતા છે ને? ના, અઠવાડિયામાં એકવાર। અઠવાડિયામાં એકવાર? હા, એટલે દિવસમાં અલગ અલગ ટાઈમ, અલગ ટાઈમ। અઠવાડિયામાં એકવાર, અઠવાડિયા દિવસમાં 3 વાર? હા, દિવસ અલગ અલગ કલર, અલગ અલગ। કોઈ ધોળો કલર હોય, કોઈ વળી સાસ જેવો, લીલા જેવો, કોઈ લીલો થાય, કોઈ વળી આપણે કિચનમાં અંદર રેડ્યું હોય ડીઝલ તેલ જેવું, આખું તેલ અંદર પડ્યું હોય એવો તેલ જેવું થાય। ડોલનું સેસીન પાણી પીવું એટલે અમૃત જેવું લાગે। હા, અત્યારે હાલ મારે ચાલુ છે એનો પણ। અને ચાની ભાઈ માતાને દર્શન કરવા આના જૂના લેખ છે, આને લગભગ 800-900 વર્ષ થઈ ગયા। 800-900 વર્ષ જૂનું? હા, અમારું રજવાડું ફેંદ્યાને 800-900 વર્ષ। આ તો જૂનું બહુ મોટું રજવાડું હતું। પછી અહીંથી ફેંદાડ્યા પછી તો કોને, પછી આ માતાજીનો ગંગાજળ કૂવો રહી ગયો અમર નામ એનું, જિંદગીનું
વગડીનું વચન હતું કે તારું અમર નામ રહેશે હા, અમર નામ અને છે ને. જિંદગીમાં દુનિયામાં તારે પડસા હાલવાના છે અને વૈષ્ણવનું કામ કરવાનું. હમ. જે આ કુએ આવી હમ. અને એના નામને હાથ જોડીને જે વિશ્વા લઈને જાય હમ. એનું માતાજી અત્યારે હાલ ખૂબ કામ કરે છે. હા. અને ચાની વસ્તી આવે છે દૂર દૂરથી આવતી. દૂર દૂરથી નગર તેરવાડા ચેહર માતાજીના મંદિરનું ખૂબ આયોજન છે. હા, અત્યારે પણ આપણા મિત્રો કે હમણાં ગાડી અમે સામી મળતી અમને હા. ખેડાથી ડાયરા. આ ખેડા ખેડા. અમદાવાદ હમ. સુરત હમ. કોઈ બાકી જ નથી. અને આ માતાજીને એવા ટાપા કરેલ છે કે તેને અમેરિકા વસ્તી મેલેલી છે. હા, માતાજીના માતાજી પરચા બહુ છે. ચાલે. માતાજીના પરચા. માતાજીનો બહુ પડતો છે હો. હા. માતાજીની ખાલી તમે જરદા રાખીને જો તો તમારું હાજે કામ થઈ જાય. હાજે કામ. આટલું માતાજીનું સત છે ભાઈ અત્યારે તો. હા. જેવી તમારો વિશ્વાસ હમ. અને જેવી તમારી જરદા એવું માતા કામ કરે છે. હા. તો મિત્રો આ તો ચેહર માતાનો ઇતિહાસ તમને માતાજીના દર્શન કરાયા અને જે ચેહર માતાનો ઇતિહાસ છે એ પણ આપણે જે મંદિરના પૂજારી જોડેથી આપણે તમને સંભળાવ્યો. તો આશા રાખીએ છીએ મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય ચેહરમાં લખવાનું ના ભૂલતા. અને આપણી આ ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો દરેક મિત્રને જય ચેહર માતા. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.